ભરૂચમાં અંગારકી વિનાયક ચતુર્થી નિમિત્તે મક્તમપુર સ્થિત સિદ્ધિવિનાયક મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભરૂચ શહેરના મક્તમપુર ગામ સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ વિઘ્નહર્તાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંગળવાર અને ચતુર્થીની તિથિ હોવાથી તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે. આ દિવસે આવતી ચોથ ગણેશ ભક્તો માટે વિશેષ મહાત્મ્ય ધરાવે છે. અંગારકી ચોથના દિવસે ભરૂચના ગણેશ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી. અંગારકી ચોથના દિવસે દુંદાળા દેવને વિશેષ પૂજા અર્ચના કરીને ભક્તોએ ગણેશજીને પ્રિય એવા મોદક, લાલ જાસૂદ, ગોળ અને પૂજાપા સાથે ગણેશજીની પૂજા અર્ચના કરી હતી. ત્યારે ભરૂચના મક્તમપુર ગામ સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં પણ પૂજા અર્ચના સહિતના વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરાયા હતા, જેમાં વહેલી સવારથી ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ યાગમાં બેસેલા યુગલોએ પૂજા અર્ચના કરી હતી. આ સાથે જ પૂજન અર્ચન બાદ સાંજે પ્રસાદી મહાઆરતી સાથે ભક્તિસભર માહોલમાં અંગારિકા ચોથની ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશાય નમઃ. જય ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. આજનું મારું નામ સંજય શાહ, સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર મક્તમપુર ભરૂચ. આજનો મહત્વનો દિવસ અંગારિકા ચોથ મંગળવારનો દિવસ છે. આજે અહીંયા આગળ ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના 5 વાગે શ્રીફળ હોમા છે અને ત્યાર પછી આરતીનો સમય છે. સૌ ભાઈ ભક્તોએ એમના દર્શનનો લાભ લેવા આગ્રહભરી વિનંતી છે. આજે અંગારિકા ચોથ એટલે ગણેશજીનું આહવાન કરવાનું અને 21 ચોથનું પૂન મળે છે તમને. એટલે આ ચોથ કરવાથી આપણને 21 ચોથનું પૂન મળે છે.